નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો હતો, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 56 પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા છે. અમદાવાદ શહેરના ધારાસભ્યો, ડેપ્યુટી મેયર, એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ નિવાસી અધિક કલેક્ટરની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં આ પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. અમદાવાદમાં વર્ષ 2017 થી 2024 દરમિયાન કુલ 1223 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા છે. આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌને આવકારતા કહ્યું કે મુસ્કુરાइए क्योंकि अब आप सब भारत के नागरिक हैं. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે આજે નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા લોકોના ચહેરા ઉપર ખુશી અને વિશ્વાસની લાગણી છલકાઈ રહી છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં કેટલાક ધર્મ અને જ્ઞાતિઓના લોકો લઘુમતીઓમાં આવે છે. આ દેશોમાં વર્ષોથી લઘુમતી નાગરિકોની પરિસ્થિતિ કપરી છે, તેમજ તેમની સુરક્ષા ખતરામાં છે. દેશનું દાયિત્વ સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાગરિકતા નિયમોમાં બદલાવ લાવીને પાકિસ્તાનમાંથી ભારત આવીને વસેલા નાગરિકોને તેમની ઓળખ સમાન નાગરિકતા પ્રમાણપત્ર મળે તે માટે દિશાસૂચક કામગીરી કરવામાં આવી છે. આજે ભારતીય હોવાનો મને ગર્વ છે, એમ જણાવીને ગૃહ રાજ્યમંત્રીએ નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા નાગરિકોને સંબોધતા કહ્યું કે તમે આજે ગર્વથી તમારી કર્મભૂમિ ભારતને બનાવી શકો છો. ભલે તમારો જન્મ પાકિસ્તાનમાં થયો હોય, આજે પાકિસ્તાનમાંથી આવેલા ઘણા લઘુમતી પરિવારો સમાજમાં વિવિધ ક્ષેત્રે વિકાસ સાધી રહ્યા છે અને સમાજના ઉત્થાનમાં યોગદાન પણ આપી રહ્યા છે. આવા પરિવારોના સંતાનો પણ ઉચ્ચ અભ્યાસમાં સફળતા મેળવી રહ્યા છે. પાકિસ્તાનમાંથી આવીને વસેલા હિન્દુ પરિવારોને નવી ઓળખ આપવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્યું છે. આ પ્રસંગે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર નાગરિકોએ તેમના પ્રતિભાવો પણ વર્ણવ્યા હતા. પાકિસ્તાનથી ભારત આવીને વસેલા લઘુમતીઓને નાગરિકતા આપતો કાયદો લાવવા બદલ તેઓએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં નાગરિકતા પ્રમાણપત્ર મેળવનાર અને વ્યવસાયિક ડોક્ટર એવા ઈશા કુમારીએ જણાવ્યું હતું કે આજથી હું એક પ્રાઉડ ભારતીય ડોક્ટર છું. મને આ સન્માન મળવાની ખુશી છે અને દેશ પ્રત્યેના મારા દાયિત્વને હું પ્રામાણિકપણે નિભાવીશ. ત્યારે ત્યાંના લઘુમતીને આપણા ભાઈઓ એટલે કે આ બધા જ લોકોને પોતાના પરિવાર જોડે સુરક્ષિત રહી શકે તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી અને આ વ્યવસ્થાઓ થકી આ તમામ લોકો ભારત દેશના નાગરિક બની શક્યા. હવે એમના બાળકો બી સરકારી નોકરી, ખાસ કરીને ઇલેક્શન કાર્ડ બી એ લોકો પ્રાપ્ત કરી શકે, ભવિષ્યની અંદર બધી જ વ્યવસ્થાઓની અંદર એ લોકો ભાગ લઈ શકે. તે માટે ખાસ કરીને તમામ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તે બદલ હું સૌને અભિનંદન આપું છું. આ સર્ટિફિકેટ સરકાર અને સ્થળાંતરિત નાગરિક વચ્ચેના પારસ્પરિક વિશ્વાસ અને આદરનું પ્રતીક છે. એટલે હું એટલે જ એ લોકોને કહું છું કે આપ મુસ્કુરાઈએ, આજ સે આપ ભારત કે નાગરિક બને.